જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમારે જાગવામાં થોડુંક મોડું થઈ ગયું છે. ગલતેશ્વર ગયા હતા તો થાકી ગયા એટલે જાગ્યા મોડા. અને કામ બધું હજી પડ્યું છે અમારું. જો હજી બધું એમને પડ્યું છે, કાંઈ કર્યું છે નહીં એટલે. અને અમારે ધ્રુવ અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમારે ધૂંઝાળા કરવા છે એટલે એનું કામ લઈ લીધું છે, પંખા સાફ કરવાનું. પવન આપે એટલે તો પંખો પવન જ આપે. આને હાસવો પડે ને, પવન આપે તો ફટછાનું સારું કીધી પવન ખાઈ માલે સાફ કરવો પડે. એને હાસવો એમ મને હાસવો ને તમે એ વાત હાસી હો. તો હું તમને જમવાનું બનાવીને ખવડાવું બધું. તો હાલો, એનું કામ તો એને ચાલુ કરી દીધું છે, આપણે આપણું કામ ચાલુ કરી દેવી પછી જમવાનું કંઈક બનાવી નાખીએ. થઈ ગયું છે મોડું. આ પંખો હારો કરી ગયા ક્યાં? આય ધ્રુવ, હા બોલ. તમે શું કરો છો? બેઠો છું. હા તો હું તમને કામ સીધું કરું. હાલો, એ વઘારેલી ખીચડી બનાવવાની છે તો બનાવી નાખો ને. મને આવડે છે, હું શીખવાડું. હાલો, શીખવાડ. હું તમને કહેતી જાઉં ને એમ તમારે બનાવતી જાવ, બરોબર? તો શીખ્યા હાલ. ક્યારેક શીખવાડી તો શીખી જાય. તો આપણે ક્યારેક આવું કંઈક ધૂંઝાળા કરવા છે તો ક્યારેક આવું કંઈક કામ હોય ને તો એ કામ કરી નાખે તો આપણે વાંધો ન આવે. બહારથી જમવાનું લાવવું નહીં, કારણ કે બહારનું અમને ઓછું ખાવે છે એટલે થોડું શીખવાડી દેવું છે. કાંઈ કામ આવે, શીખેલું કામ આવે. બટેકા, કાંદા, પછી ટમેટા, બીજું કાંઈ તો દઈ જ હોય, કારણ કે કાલ માર્કેટ ગયા નથી આપણે એટલે કાંઈ છે નહીં. હા તે હાલો, કાંદા બટેટા અને ટમેટા સુધારી બરોબર. હા તો સુધાર નાખો. હાલો, એ બધું રેડી કરો અને પછી હું તમને શીખવાડું, બરોબર? ચોવાલા પણ બટેકા હશે, ટોપલીમાં બટેકા હશે, કાંદા હશે અને ફ્રીજમાં ટમેટા હશે, બરોબર? બધું થઈ ગયું ધ્રુવ? હા, સુધારી નાખ્યું છે બધું. થઈ ગયું રેડી. જો કાંદા બટેટા ટમેટા અને એટલી ખીચડી લીધી છે. સરસ. આનું શું કરવાનું? એ ધોઈ નાખો, એની ધોઈ નાખો. હા હાલ તો મૂકી દીધી. હવે હવે કુકર લ્યો. ચાલો ભાઈ, આપણે ચાલુ કરી દઈએ શીખવાનું. ગેસ ચાલુ કરવો પડશે. ગેસ ચાલુ કર્યા વગર ખીચડી બને? હવે શું નાખવાનું છે? સાફ કરો. હાલો બોલ. તેલ નાખો. કેટલા પાવડા? 2 પાવડા નાખો. આ 1 આ 2 બસ. હવે સે મસાલો ઉતારો. હાલો મસાલો ઉતારી નાખી દેજો ને બધું. મરચું, મીઠું, ધાણા, જીરું. તે જેટલું કીધું એટલું નાખ્યું બધું. હા તે કાંઈ નહીં. હાલ, મીઠું નાખો 1.5 ચમચી. 1.5 ચમચી. હા, આ 1 જોજો બહુ ખારું ન નાખ. બસ. બસ હાલો હલે નાખ. હા, હવે ખીચડી ધોઈ નાખો. ઓલામાં પાણી નાખી દો ને. હા, બસ એમ નાખી દો. મજા આવે. હા ભાઈ, જો આ ખીચડીના દાણા એ રહ્યા ને હે, આ નો રહેવા જોઈએ. એક દાણો નો રહેવો જોઈએ. બસ હાલો જાઓ. નાખી દો પાણી. 1 ગ્લાસ ને થોડું. હાલો, એ કુકર ટાંકી દો. ટાંકણું સરખું ટાંકો. હજી નથી બેઠું. બસ સીટી છે ને? હા, સીટી ચડી. ગેસ કેટલો રાખવાનો? બસ ધીમો જ રવાઈ ગયો. ભલે રહે તમે. હાલો, થઈ ગઈ. મૂકી દીધી છે ખીચડી. તો કેવી બને એ જોઈ ગયા છે, બરોબર? આપણે
ખાઈ પછી ખબર પડે કે એણે બનાવી કેવી. આપણે કીધું એમ જ એને બનાવી છે. આ પહેલી વાર ખીચડી બનાવી છે, પછી ખાઈ ટેસ્ટ કેવો આવે છે. બરોબર બરાબર ને ધ્રુવ? હા કેમ આટલું બધું ખીચડી બનાવી પડી એટલે? હે એટલે કા કેમ થાય? ક્યારેક રસોઈ બનાવે તો એને ખબર પડે કે કેમ બનાવે. ધ્રુવે ખીચડી મૂકી દીધી છે અને આપણે આપણું કામ કરી નાખ્યું. છાલ છે જ નાખ્યું, દાળ પડ્યું છે એટલે ધ્રુવની ખીચડી થઈ ગઈ છે રેડી. અને કુકર લઈને આવે જો એ કે આજ મારે બધું કામ કરવાનું. કરો હાલ બતાય છે કેવી બની. કેવી બનાવી જો દેખાડું. સરપ્રાઈઝ. દેખાવમાં તો સારી છે પણ ટેસ્ટમાં કેવી છે એ જોઈ. ટેસ્ટ કરી. હાલો તો આપણે લાલા ભગવાનને થાળ ધરવાનો હોય એટલે ધરી દઈએ. કાના ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે અને જો અમારે મીઠી ધરી દે થાળ, પછી આપણે ખાઈ. હા તો ફાઇનલ ભાઈ આપણે જો ખીચડી નાખી દીધી છે થાળીમાં અને મીઠું નાખે છે ડુંગળીમાં, લીંબુ નાખજો. નાખ્યું, છાશ કાઢી અને મસાલો નાખજે. હાલો તો આપણે ખાઈ લઈએ ખીચડી ને. મીઠીને કેવી લાગી એ બતાવી. આપને તો સારી જ લાગે આપણે બનાવી એટલે. દેખાવમાં સારી છે પણ હવે જોઈ લઈએ. મસ્ત બની. આ શું કહેવાનું આપણે? ખદડા રે સાસ હોય ભાઈ અમારે. હે? ખદડા રે સાસ હોય. સાસ ને સાસ જો ખાટી છે એવું લાગે છે. અમે આ મસાલો વાપર્યો છે. ઓલ ઇન વન. કેમ બની? ખાટી, તીખી, મોળી. સારી બની, હારી બની. મસ્ત બની, ખીચડી હારી બની છે ભાઈ. મસ્ત બનાવી. હાલો તો આપણે ડાબી લઈ. હાલો ભાઈ ખીચડી ખાઈ લીધી છે અને મસ્ત બની ત્યાં હાસું ખોટું નહીં. જોઈ લો એનું કુકર ખાલી થાય છે. જોવું હે? અને જે છેલ્લે બળેલો માલ હોય ને એ તો વધારે મજા આવે. સમજે એમાં અમે બાજી એ બનાવતા બાજી ના મેં બનાવી તો બાજી છે પણ મજા આવે. લીંબુ નાખીને ખાધી હોય ને હકીકત સારી બની હતી. ધોળાની શરૂઆત કરી નાખી. હલો દૂધાળા કરવા, બવણી લેવા. ગળી ઉતારી મેં કીધું બેઠી બેઠી ખાલી કરી નાખો ને પછી રજા ધોઈ રાહ નાખી. હાટું લેશે. દૂધાળા કરે, બવણી ઉમર. મને તો એમ થાય લાંબો એટલે બનાવો મારે બધું અંબાવા. લે તો મુસામાના કામમાં શું આવે? એ તબલા નથી. અને એ બધું ડબ્બામાંથી કાઢી નાખે અને પછી ડબ્બાને એવું બધું ઉટકી નાખે. એ આપણે ચાલી ગઈ મોબાઈલ જોઈ નાખીશું. હા બધું છે. આ બધું દાટેલું છે ને બધું બહાર નીકળે છે, ખબર નહીં હોય ને. નહીં ખાઈ લીધું. એક ડબ્બા ધોવા છે. કેમ? મેં કીધું ખાલી આમ લૂસવાના હશે તા તો વધ્યું કામ. માળિયા ઉપર એટલે એક કામ પડતું થાય, રજા જાય. હાલો ધોવાનું કામ ચાલુ કરી દીધું છે હવે. હાલો ભાઈ ધોવાઈ ગયા છે, હવે લૂસવાનું કામ ચાલુ છે. જો ખાટલા માથે મૂકી દીધા લૂસી. શું કેવું? સરસ. આજ મને લાગે છે કે બહારથી ખાવું પડશે, કારણ કે હજી તો એ ડબલું દૂધ કે છે. કેટલુંક છે હજી? આ પરસું ચાલુ કર્યું? પરસુરણ કેમ લાગે? 12 વાગી જાય રાતના. હે હાલો ભાઈ એક કામ વધાર્યું છે અને ખર્ચો કરવાનો રહે, કારણ કે આપણે છે ને ફેરવતા બવણી તોડી નાખી. જો ઊભી તિરાડ પાડી દીધી. જો શું કેવું તારું? કાસ ફૂટે બહુ સારું, પણ લાવી તો મારે ને. વાસણ ઘસીને ઘડી પૂરો ખાધો
અને અમારા ધ્રુવને એક કામ સીંધી દીધું જો બેઠા બેઠા મેં આપણે કીધું કાચની ધ્રુવને સીને. બહુની સાફ કરી છે નાની નાની. હરખી સાફ કરજો હો ઈ. અરે મસ્તી ની આવડે એ કરવાની હોય એટલે છૂટી આવશે એક તો ફોડ નાખી. તો ફૂટે એકાદી તો ફૂટે તો જ એમ થાય ને કે ઘર સારું કર્યું. હા એ વાત હશે. 200 ની અડી કાંઈ 200 ની નહીં આવતી હોય. ખોદવાની તો આવે ને તો હોની આવે. નવી લઈ આવવાની હોય. હા બધું નવું જ નવું છે ને. તો મેં કીધું ઉતાવળ રાખીએ તો ટાઈમે સર ખાવાનું મળે. અમારે એને જમવાની બહુ એટલે બહુ ઉતાવળ. સાફ થઈ ગયું છે અને અમારા ધ્રુવને પાછા કામે લગાવી દીધા છે ગોઠવવા માટે. જો એ બધું ગોઠવવા મળ્યા પડતા નહીં હો ધ્રુવ. જો માતાજીના દીવા પણ કરી નાખ્યા છે. આરતી થઈ ગઈ છે. હજી મસાલા ભરવાનું જ કામ હાલે છે જો. કેમ? હાલે તો ખરું ને. હા. ઓછું થોડું કામ હોય બધું ખાલી પીવું બધું ધોઈ. ખાવાનું ક્યારે મળે કઈ નક્કી નથી આજ. બસ હવે રસોઈ જ. એમ સારું હાલતી ભૂખ લાગી છે તો બનાવી નાખો રસોઈ. હલો ભાઈ જમી કઈ નવરા થઈ ગયા છે આપણે. અને આમાં મીઠી જુઓ કામ પડ્યું છે હજી ખાઈને. જો હજી એમનામ સેવા છે અને મોબાઈલ જોવે છે. જો હું જોશો એ તો મને ખબર છે. અને કપડાં ધોવાના આપણે બાકી રહી ગયા હતા એટલે અત્યારે મશીન મેં મૂકી જો. અત્યારે કપડાં ધોવા મૂક્યા છે અને અમારા ધ્રુવ જો મોબાઈલ જોવા. હા બસ તમારે મેચ સિવાય બીજું કંઈ છે? હા હા હાલો એને તો મેચ જોવામાં ચાલુ થઈ ગયો ક્યારે એ મૂકે ને કંઈ નીકળી નથી મોબાઈલ. એના મારે મેચ બહુ જ ગમે. મને આવે કંટાળો. કેટલા વાગે લે હાડા ગયેલી હોય થાકી નથી ગયા? આખી ગયા છે પણ મેળ કરી જોઈ મશીન હાલ છે ત્યારે કીધું જોઈ તાપડી થઈ જાય. હા એ વાત થઈ છે તમારી. હાલ કરી એ બાને જોવાય ને કા? તું જો હાલ મેસ. હાલો બહાર થાકી ગયા છે મદદ કરાવી છે કામમાં અને આપણે રજા પૂરી થઈ ગઈ છે. અને એ જોવો કપડા મશીનમાં કાઢે છે ને લંગાઈ ગયું છે મોઢું. એ થાકી બસ કા મોટું બગલું. કપડાં મૂકી ચીપું નીચે. હાલો મિત્રો ગુડ નાઇટ. અમારા વિડીયો જોવાનું ચાલુ રાખજો. સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો